આ ઈયળ છે. ઈયળ ભમરી લાવી અને અંદર પૂરી દીધી છે. નારાયણદાસ બાપુએ બનાવેલી સાખી છે. આદરને જોયા પછી, ઈયળનું દ્રશ્ય જોયા પછી કે શીતમાં સટકી લાગ્યા વિના કેમ રીજે ગીરતા, ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને શું વાર. હવે ભમરી પાછો ગારો લેવા ગઈ છે. આદર ભમરીએ બનાવ્યું છે અને ઈયળ છે એને ઘાયલ કરી નાખી, બેભાન કરી નાખી છે. હવે આ ઈયળને પાખું આવશે અને ભમરી એની ઉપર ગુજારો કર્યા રાખશે. અવારનવાર ભમરી આવી છે અને ગુજારો કર્યા રાખશે. એટલે ઈયળને પાખું આવી જાય છે અને ભમરીનો જે નાદ છે એ ઈયળની અંદર નાદ ગાજવા મળશે. આવું સંતોનું દૃષ્ટાંત છે, આવું સંતોનું કહેવાનું છે, આવો સંતોનો અનુભવ છે. હવે ભમરી આવે ત્યારે આગળ વાટ જોઈએ, શેટા ઊભા રહીએ થોડાક, કારણ કે ભમરી આવે એટલે શેટું રહેવું સારું થોડુંક. સંતોએ, મહાપુરુષોએ જે કાંઈ સાખીની અંદર વાત કરી છે કે ભાઈ શીતમાં સટકી લાગ્યા વિના નો રીજે નંદ કિશોર, ઈયળમાંથી ભમરી બને તો મનુષ્યને શું વાર. એટલે માણસને કીધું છે, મનને ઠપકો આપ્યો છે કે ભાઈ જો વૈરાગ હોય તો જે ભમરી છે એ ઈયળના દરમાં પૂરી અને એના જેવી બનાવી દેતી હોય તો સંતોના સાનિધ્યમાં રહેવાથી અને જ્ઞાની પુરુષના સાનિધ્યમાં રહેવાથી એવું બની જવાય છે. એમ જે ભમરી આવી ગઈ છે, જે ભમરી ફરતું દર સાંધી અને પછી ઈયળને ભમરી બનાવી દી છે. એટલે એના જેવો નાદ, એના જેવી પાંખું, એના જેવો જે એનો સ્વભાવ છે, એનું જે જીવન છે, એનું જે શરીર છે એવું બનાવી દે છે. એટલે સંતોએ કીધું છે ને કે ભાઈ સંતો પારસ છે, પારસ છે સંતો, કે ભાઈ લોખંડને અડાડવાથી લોખંડ પણ પારસ બની જાય છે. એમ ભમરી છે એ ઈયળને લાવી અને પોતાના જેવી બનાવી છે. એમ એટલે કીધું છે કે સંતોએ કીધું ભાઈ પોતાના રૂપ બનાવી અને પછી રાજી થાય એવા સંતો મળવા દુર્લભ છે. કે પોતાના જેવો શિષ્ય બનાવી દે, પોતાના જેવો બનાવી દે, એવી જ જીવન બનાવી દે એવા સંતો મળવા પણ દુર્લભ છે. કે એ પોતે પારસમણી સમાન હોય, એમ અનુભવી હોય, જ્ઞાની હોય, શાસ્ત્ર પ્રમાણે, સંતોના મત પ્રમાણે, વાણી પ્રમાણે અને વાણીના મત પ્રમાણે જેનું જીવન હોય, અનુભવ હોય, એ જ આ ઈયળની જેમ, ભમરીની જેમ સંબંધ રાખે છે. ભલે અત્યારે ઈયળને એને ઘાયલ કરી નાખી છે, પણ જ્યારે પાંખું આવશે, જ્યારે એને એ નાદ સંભળાય છે અને જ્યારે એ ભમરી બનશે ત્યારે એને અનુભવ થાય છે કે વાહ, હું તારા જેવી જ હતી પણ મને ખ્યાલ નહોતો. હવે સર્વને સીતારામ.